માંજલપુરમાં આવેલા મનમોહનના ગણેશજીની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આરતીમાં સ્થાનિક રહીશો સાથે ભક્તો પણ જોડાયા હતા। માંજલપુરના જાણીતા મનમોહનના શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી અને આ સ્થાપના પછી ગણેશજીની આરતી કરવામાં આવી હતી। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે જોવા મળ્યા હતા। મનમોહન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 36 વર્ષથી ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરે છે। બસ વડોદરાવાસીઓને જય ગણેશ। સૌ પ્રથમ તો આજે 1.5-2 મહિનાથી કલકત્તાથી આવેલા કારીગરો 40 જણનો સ્ટાફ હતો, એને જે કરાયું છે તે બદલ એમને અભિનંદન આપવા જોઈએ, કારણ કે એમનો આભાર માનવો જોઈએ કે આ ભવ્યતા એમના વધે શોભા દેખાઈ રહી છે। બીજું કે વડોદરાવાસીઓને આમંત્રણ આપવું જોઈએ કે આ દર્શનનો લાવા લેવા આવે, કારણ કે જોઈ શકો છો કે દર વર્ષે 36 વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરી રહ્યા છે, તો પબ્લિકને આતુરતાનો અંત હોય છે કે ભાઈ મનમોહન કંઈ નવું કરશે, એટલે લોકોને એવું કહે છે કે આવીને દર્શનનો લાવો લે અને એમની જે બી ઈચ્છા હોય તે મન્નતના ગણપતિ કહેવાય છે। જ્યારે લોકો ફરી બીજા વર્ષે બાધા પૂરી કરવા આવે છે કે ભાઈ એમની બાધા હતી એ પૂરી થઈ છે, એના માટે અહીંયા આગળ અમે પૂરી કરવા આવ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।